નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત ગાલા અસાઇનમેન્ટ પેપર સોલ્યુશનના જે આપણે વિડીયો જોઈ રહ્યા છીએ એમાં પ્રશ્નપત્ર આપણે 2, 3 અને 4 આપણે જોઈ ગયા છીએ. પ્રશ્નપત્ર 4માં આજે આપણે આ વિડીયોમાં વિભાગ નંબર ડી જોવાના છીએ. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. સૌપ્રથમ આ પ્રમેય છોકરાઓ આપણે ત્રીજી વાર બરાબર આવે છે એટલે અહીંયા બહુ કાંઈ સમજાવીશ નહીં. સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય બરાબર છે. આ આપણા બધાય પ્રશ્નપત્રમાં આ પ્રમેય છે. પહેલું લઈ લ્યો, બીજું લઈ લ્યો, ત્રીજું લઈ લ્યો અને ચોથું. ત્યારે 4માં 47મો પ્રશ્ન આ છે. ત્રિકોણ એબીસી ની બાજુ બીસી ને સમાંતર રેખા બે બાજુ એબી અને એસી અનુક્રમે ડી અને ઈ બિંદુમાં છેદે છે. બરાબર. એડી ના છેદમાં બીડી બરાબર એઈ ના છેદમાં ઈસી આપણે સાબિત કરવાનું છે. બીઈ ખાસ જોજો, બીઈ એટલે કે આ અને સીડી એટલે કે આ આકૃતિમાં તમારે દોરવાનું રહેશે. ડીએમ ખાસ જોજો, ડીએમ લંબ કોણે કરવાનું? 80 ને 90 નો ખૂણો થાય. ઈએન લંબ કોને કરવાનું? તો એબી ને થાય એમ. પછી ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર લખવાનું, ત્રિકોણ લેવાનું એડીઈ. એડીઈ આ તમારો પાયો થાય, આ તમારો વેધ થાય. પછી તમારે ત્રિકોણ લેવાનું બીડીઈ. ખાસ જોજો, બીડીઈ એમાં તમારો પાયો આ થશે અને તમારો વેધ છે એ હતો એ જ રહેશે. પછી તમારે ત્રિકોણ લેવાનું એડીઈ પાછું લેવાનું, પણ એકના છેદમાં પાયો આ વખતે આ લેવાનો અને વેધ તમારે આ લેવાનો રહેશે. પાછું ત્રિકોણ તમારે લેવાનું ડીઈસી, પાયો તમારે આ લેવાનો અને વેધ તમારે જે આ હતો એ જ લેવાનો રહેશે. પછી આ બે વેધ બરાબર બે સરખાવશો, એડીઈ ને બીડી સમીકરણનું સાદુરૂપ આપશો એટલે પ્રમેય કરી શકશો. વધારે ચર્ચા નહીં કરીએ કારણ કે 3-4 વિડીયોમાં આપણે આની વાત કરી ગયા છીએ. ચાલો એના પછી જે પ્રશ્ન નંબર 48 આકૃતિ શું છે? તો કે આકૃતિ 1 અને 2 માં ડીઈ સમાંતર બીસી અને આકૃતિ 1 માં ઈસી શોધો અને આકૃતિ 2 માં એડી શોધો. ચાલો સૌ પ્રથમ શું થાય તો અહીંયા ધ્યાન રાખજો કે ડીઈ સમાંતર બીસી હોવાથી આપણે લખી શકીએ એડી છેદમાં કોણ આવશે? બીડી અથવા ડીબી. એઈ છેદમાં કોણ આવશે? સીઈ. પ્રમેય 6.1 મુજબ બરાબર, અથવા તો સમપ્રમાણતાના પ્રમેય મુજબ આમ કહી શકાય. ચાલો એડી નું માપ કેટલું આપ્યું છે? 1.5 અને બીડી નું માપ કેટલું આપ્યું છે? 3. એઈ નું માપ કેટલું આપ્યું છે? 1. સીઈ નું માપ આપણે શોધવાનું છે. ચાલો આ આને ગુણશે, આ ઉપર વહીએ ચોકડી ગુણાકાર કરી નાખો બરાબર છે. એટલે 1.5 ગુણ્યા સીઈ બરાબર 1 ગુણ્યા 3. ચાલો આને અત્યારે આપણે શું કરશું? થોડીક વાર માટે ઇરેઝ કરી નાખશું બરાબર છે. અહીંયા જ લખશું અને હાલો અહીંયા શું કરશો? આ 1.5 છે છોકરાઓ, 1.5. ચાલો અહીંયા સીઈ શું આવશે? તો કે સીઈ બરાબર 3 ભાગ્યા 1.5. તો સીઈ બરાબર કેટલા આવે? તો કે 1.5. ના ખબર પડે તો પોઈન્ટમાં 10 લઈ આવો, ઉપર લઈ જાઓ, 15 × 30 કરવા. પણ આ 1.5 ને 2 એટલે કેટલા થાય? 2 સેમી. ચાલો આપણો જવાબ આવશે 2 સેમી. આનો જવાબ શું આવશે? 2 સેમી. ચાલો હવે આપણે આ હતું પહેલી આકૃતિની વાત. ચાલો હવે આપણે બીજી આકૃતિની વાત કરવાની છે. એમાં પણ એ જ રીતે છે છોકરાઓ કે ડીઈ સમાંતર બીસી હોવાથી એ જ લખવાનું છે. એડી છેદમાં કોણ આવશે? બીડી બરાબર એ છેદમાં કોણ આવશે? ઈસી. સીઈ બરાબર જે લખો તે. ચાલો કિંમત મુકાવવાનું છે આપણે. એડી અહીંયા નથી આપ્યું, એડી આપણે એમને રાખશું. બીડી આપ્યું છે 7.2 એટલે 7.2. એ આપ્યું છે 1.4 અને આ આપ્યું છે 5.4. ચોકડી ગુણાકાર કરવાનો છે. એડી ને આપણે કાંઈ કહેવાનું નથી એટલે એડી એમનેમ બરાબર 1.8 ગુણ્યા 7.2 છેદમાં 5.4. હાલો જો અહીંયા ભાગાકારમાં તો સામયિકતા ગુણાકારમાં. હાલો અહીંયા જો ના ખબર પડે તો પોઈન્ટ કાઢ નાખો. 18 ગુણ્યા 72 છેદમાં 10 ગુણ્યા 10 અને 54 ના છેદમાં 10. છેદનો છેદ અંશમાં જવા દો ત્યાં ઉડાડી દો તો પણ ચાલશે બરાબર. 3 18 તેરી 54 બરાબર છે. હવે અહીંયા તમારે આને ભાંગ કરવાનું છે. 72 ભાગ્યા 3 કરશો એટલે 24 તેરી 72 થાય. તો એડી બરાબર છોકરાઓ શું આવશે? તો કે 24 ના છેદમાં 10. તો એડી બરાબર શું આવશે? તો કે 2.4 બરાબર સેમી. શું આવશે? 2.4 સેમી.
આ તમારો દાખલો થઈ ગયો. અહીંયા તમારે આ રીતે કરવાનો, સાવ નાનો દાખલો, સાવ ટૂંકો દાખલો બરાબર પૂછાઈ શકે એવો બરાબર. આના 4 માર્ક તમે સરળતાથી લઈ શકો છો. ચાલો એના પછી 49 નંબરની આકૃતિ. બે ધન પૂર્ણાંક સંખ્યાઓનો તફાવત 5 છે. તેમના વ્યસ્તનો તફાવત 1/10 છે, તો સંખ્યા શોધો. ચાલો આપણે ખબર નથી એટલે લખું એક ધન પૂર્ણાંક સંખ્યા બરાબર x. બીજી ધન પૂર્ણાંક સંખ્યા શું છે તો કે બેનો તફાવત x - 5 બરાબર. આ જે હશે એના કરતાં 5 ઓછી હશે. ચાલો હવે આ બેનો વ્યસ્ત પણ અહીંયા છોકરાઓ યાદ રાખજો, બંનેનો વ્યસ્ત. ચાલો લખો બંનેનો વ્યસ્ત 1/10 છે. વ્યસ્તનો તફાવત, વ્યસ્તનો તફાવત 1/10 છે. હવે છોકરાઓ અહીંયા ધ્યાન રાખજો, સૌ પ્રથમ જ્યારે કોઈ સંખ્યા વ્યસ્ત કરો તો એ સંખ્યા છે એ મોટી હોય નાની થઈ જાય, નાની હોય મોટી થઈ જાય. ઉદાહરણ તમને આપું, આ 10 છે અને આ 5 છે બરાબર છે. હવે આના વ્યસ્ત કરો એટલે 1/10 થઈ જાય અને 1/5 થઈ જાય. હવે આને ભાગાકાર કરો તો આ કેટલા આવે 0.10 અને આ કેટલા આવે 0.20. તો આ કેવા થઈ ગયા મોટા થઈ જાય. જ્યારે કોઈ સંખ્યા છે એનો વ્યસ્ત કરવામાં આવે તો જે સંખ્યા નાની હોય મોટી થઈ જાય અને મોટી હોય નાની થઈ જાય, એટલું યાદ રાખજો. એટલે હવે આનો વ્યસ્ત કરવાનો જે તફાવત, તો આ સંખ્યા મોટી છે, આ સંખ્યા કેવી હતી નાની, તો આપણે વ્યસ્ત કરવા માટે આ કેવી થઈ જશે મોટી. એટલે 1/x - 5 પહેલા લખશું માઇનસ 1/x. મોટામાંથી નાનું બાદ કરવાનું છે એટલા માટે. અહીંયા ખાસ ધ્યાન રાખજો. જો અહીંયા મેં એટલે જ તમને આ ઉદાહરણ દ્વારા સમજાવેલું છે કે બરાબર આવી રીતના થાય એટલા માટે આપણે આ પહેલા અને પછી આ લખશું. નકર આપણે આ પહેલા અને આ પછી લખત તો પણ ચાલે. એટલે આપણે આ ખાસ ધ્યાન રાખવાનું છે. ચાલો હવે એનો તફાવત કેટલો છે તો કે એનો તફાવત છે 1/10. ચાલો પહેલા અંદર ગુણાઈ દો x - 5 છેદમાં x - 5x 1/10. ચાલો અહીંયા શું આવશે, હજી આ 10 ને એમનેમ જ રહેવા દો. x આગળ માઇનસ એટલે બધી નિશાની બદલે x - 5. ચાલો અહીંયા ગુણશો એટલે x નો વર્ગ - 5x બરાબર 1/10. ચાલો હવે અહીંયા આપણે શું કરશું, x - x જો આ પ્લસ માઇનસ ઉડી જશે બરાબર એટલે 0 એટલે -5 વચ્ચે 10 આવી જાય બરાબર છે. અહીંયા આપણે ઉડાડવા હોય તો ઉડાડી શકાય. શું કરશું જો આપણે જોઈ લેવાનું શાંતિથી, ભૂલ ન થાય એની છોકરાઓ ખાસ કાળજી રાખવી. ચાલો આ બે વહી ગયા, આ બે વહી ગયા, વધ્યા કેટલા -5 બરાબર છે. કેટલા વધ્યા તો કે -5 ગુણ્યા 10 બરાબર 1 ગુણ્યા આખું પદ x² - 5x બરાબર છે. x² - 5x આ કેટલા છે 50 કેવા માઇનસ બરાબર x² - 5x. ચાલો 50 પ્લસ સોરી માઇનસ સામે જાય તો પ્લસ x² - 5x પ્લસ 50. ચાલો x² 5x પ્લસ 50 બરાબર 0. ચાલો 50 ના છોકરાઓ એવા ભાગ પાડો કે બે સરખી નિશાની આવશે. જો આ પ્લસ છે એટલે બે સરખી નિશાની આવશે. ખાસ ધ્યાન રાખવાની રહેશે. આપણે અહીંયા શું આવશે તો કે બે સરખી નિશાની આવે તો આપણે અહીંયા 5 કરવામાં થોડીક તકલીફ પડશે. એટલે જોઈ લ્યો આપણી ક્યાંય ભૂલ નથી ને છોકરાઓ બરાબર છે. અહીંયા આપણે એક ભૂલ કરીએ છીએ, આગળ માઇનસ હોવાથી આ કેવા થઈ જાય પ્લસ થઈ જાય. આગળ માઇનસ હોય આ માઇનસ છે તો પ્લસ થઈ જાય. તો આ પણ કેવા થઈ જાય પ્લસ, એટલે આ પણ પ્લસ થઈ જાય. એટલે આ કેવા રહીએ તો સામે આવે તો અહીંયા માઇનસ થઈ જાય. શું આવશે તો કે -50. તો ચાલો અહીંયા શું આવશે તો કે અહીંયા પણ -50 બરાબર છે. અહીંયા શું આવશે -50. થોડુંક છોકરાઓ ધ્યાન રાખજો. જો અહીંયા માઇનસ હોવાથી આ નિશાની કેવી હતી, જો આ નિશાની પ્લસ હતી તો માઇનસ થઈ ગઈ, માઇનસ છે તો પ્લસ થઈ જવી જોઈએ. એટલા માટે આ જવાબ આવશે 50 ના એવા ભાગ પાડો કે -5 આવે 50 10 50 50
બરાબર છે. આપણે માઇનસ છે એટલે મોટાને માઇનસ, પ્લસ 10 50 50 આવી ગયા માઇનસ 50, 10 માંથી 5 આવી ગયા 5. ચાલો x² માઇનસ, બરાબર છે. અહીંયા ધ્યાન રાખજો, x² માઇનસ અહીંયા જો 10x પ્લસ 5x માઇનસ 50 બરાબર છે. ચાલો બબેની જોડી બનાવો. આમાંથી શું કોમન નીકળે? x, તો x માઇનસ 10. આમાંથી શું કોમન નીકળે? 5, તો x માઇનસ 10 બરાબર 0. ચાલો સરખું છે, એકવાર વધેલું, એક તો x પ્લસ 5 અને x માઇનસ 10 બરાબર 0. x પ્લસ 5 બરાબર 0 અને x માઇનસ 10 બરાબર 0. x બરાબર માઇનસ 5 અને x બરાબર 10. અહીંયા છોકરાઓ પહેલા જ ચોખવટ કરેલી હતી કે બે ધન પૂર્ણાંક સંખ્યા ધન પૂર્ણાંક છે તો ધન પૂર્ણાંક કીધી છે એટલે હા છે, બરાબર છે. તેમના વ્યસ્તનો તફાવત તો તમને x બરાબર 10 પણ મળી શકે, x બરાબર -5 પણ મળી શકે. તો આમાં આ જ બે જવાબ આવી શકે તો તે સંખ્યા તમે લખી શકો, બરાબર છે. -5 અને કેટલા આવશે? તો કે -10 જવાબ આવી શકે છે, બરાબર છે. તો આ દાખલો તમારે આ જ રીતે કરવાનો હતો, બરાબર છે. હવે એના પછીનો દાખલો આપણે જોઈશું, 50 નંબરનો દાખલો. માન એક કાર ખરીદવા માંગે છે. તે કાર માટે બેંક પાસેથી લોન લેવાનું વિચારે છે. તે 1000 રૂપિયા પહેલા હપ્તાથી શરૂ કરે છે. ચાલો સૌ પ્રથમ જે આવે એ લખાય. એ બરાબર 1000 રૂપિયા, પહેલો હપ્તો 1000 રૂપિયા. આગળ વાંચો કે દર મહિને હપ્તાની રકમમાં 100 નો વધારો કરે એટલે તફાવત ડી કેટલો આવશે? 100. કારણ કે 100 વધારતો જાય. આ વર્ષે માનો કે 1000 પહેલા 1100, પછી પેલા 1200, પછી 1300, પછી 1400, ક્રમશઃ 100 વધતા જાય છે. વધારો કરી ચૂકવણી કરે તો તેના દ્વારા કુલ રકમ, બરાબર છે, 1,18,000ની લોન ચૂકવાય છે. કુલ એટલે SN, કુલ SN બરાબર કેટલા છે? 1,18,000 બરાબર રૂપિયા. ચાલો ચૂકવાય છે. હવે તમને શું કીધું છે? નીચે આપેલા પ્રશ્નના જવાબ લખો. પહેલો પ્રશ્ન, તેના દ્વારા 30 હપ્તામાં ચૂકવાયેલી રકમ 30મા હપ્તામાં ચૂકવવામાં આવેલી રકમ તો એ 30 બરાબર a પ્લસ 29b. ચાલો એ આપ્યા છે 1000 પ્લસ 29, ડી આપ્યા છે 100. ચાલો 1000 પ્લસ 2900 એ 30 બરાબર શું આવે? 3900. તો લખી શકાય 30મા હપ્તામાં 3900 રૂપિયા ચૂકવ્યા હશે. ચાલો એના પછી બીજો દાખલો જુઓ. એને શું કીધું છે? જો કુલ હપ્તા 40 છે તો તેને છેલ્લા હપ્તામાં ચૂકવેલી રકમ એટલે 44મા હપ્તામાં ચૂકવેલી રકમ 40મા હપ્તામાં ચૂકવેલ રકમ બરાબર એ 40 બરાબર a પ્લસ 39d. ચાલો એ એટલે 1000 પ્લસ 39 અહીંયા 100. ચાલો 1000 પ્લસ 3900 એ 40 બરાબર કેટલા આવે? તો કે 4900. 40મા હપ્તામાં 4900 ચૂકવ્યા હશે. કેટલા ચૂકવ્યા હશે? તો કે 4900. હવે 30 હપ્તામાં તેના દ્વારા ચૂકવામાં આવેલી કુલ રકમ શોધો. 30 હપ્તામાં બરાબર તેના દ્વારા ચૂકવેલ SN, 30 હપ્તામાં ચૂકવાયેલ રકમ 30 હપ્તામાં ચૂકવેલ રકમ. હાલો SN શોધવાનું છે. SN n/2. આપણી આગળ એ પણ છે, L પણ છે, બરાબર છે. n આપણે 30 ભાગ્યા 2, a એટલે 1000 અને L એટલે 4000. ચાલો આને ભાગાકાર કરો એટલે 15 બરાબર 15
આને ભાગાકાર કરો એટલે કેટલા થાય? 5900. તો SL બરાબર શું કરવાનું છે? 5900 ગુણ્યા કેટલા કરવાના છે? તો કે 15. એટલે 59 ગુણ્યા 15 કરો, જે જવાબ આવે એમાં 2 મીંડા લગાડી દેજો. 0 9 5. બે રકમનું શૂન્ય બરાબર. 9 1 9 5 1 5 9 50 5 9 45 બધા પડી 4 25 25 4 29 5 9 2 18 8 0 0. કેટલા આવશે? 88500. કેટલા આવશે? તો કે 88500 બરાબર છે. આપણે એકવાર જોઈ લઈશું, આપણામાં ભૂલ નથી ને છોકરાઓ. 30 હપ્તા એટલે 30A બરાબર એટલા બરાબર. અહીંયા જોજો 30માં હપ્તાનું કીધું છે, મેં 40માં હપ્તાનું કરી નાખ્યું એટલે અહીંયા 3900 આવશે. તો ખાસ ઉતાવળ નહીં કરવાની, બાકી અહીંયા ભૂલ થશે બરાબર છે. અહીંયા ઉતાવળ કરશો એટલે છોકરાઓ તમારી ભૂલ 100% થશે. અહીંયા કેટલા આવશે? બરાબર 4900. ચાલો હવે આપણે કરવાનું છે 49 ગુણ્યા 15 કરવાના છે. 59 ગુણ્યા નહીં બરાબર છે. ચાલો 49 ગુણ્યા 15. બે રકમનું શૂન્ય 9 4 9 50 45 બધા આપણે 4 20 ને 4 24 5 13 7 બરાબર. 2 મીંડા. અહીંયા જવાબ શું આવશે? જવાબ આવશે છોકરાઓ 73500 રૂપિયા. આ આપણે ચૂકવવા પડશે. 30 હપ્તામાં તેણે 73000 બરાબર 500 રૂપિયા ચૂકવી. આ છે. અહીંયાથી તમે આ રીતે દાખલો 50મો લખી શકો છો બરાબર. આ રીતે તમે દાખલો 50મો લખી શકો છો. ચાલો 51મો દાખલો જુઓ. નીચેનું આવૃત્તિ વિતરણ વસ્તીમાં બાળકોનું દૈનિક હિસ્સો ભથ્થું દર્શાવ્યું છે. ખિસ્સા ભથ્થાનો મધ્યક x તમને આપેલો છે, x બાર તમને આપેલો છે 18. ખૂટતી આવૃત્તિ f શોધો. શું છે? ખૂટતી આવૃત્તિ f શોધો. ચાલો સૌ પ્રથમ xi મધ્ય કિંમત શોધવાની છે. શું કરવાનું? મધ્ય કિંમત. ચાલો મધ્ય કિંમત બધાને આવડે. આ બેયનો સરવાળો કરો. 11 અને 13 નો સરવાળો 24 ભાગ્યા 2 એટલે 12. અથવા તો 11 11 આવી જાય, 2 વધારે એટલે 12. પછી કેટલા આવ્યા? 13 13 આવી ગયા, 1 વધારે 14, પછી 16, પછી 18, પછી 20, પછી 22 અને પછી 24 બરાબર છે. ચાલો હવે આપણે અહીંયા શું કરતું જવાનું છે? ખાસ નિરાતે દાખલો કરજો એટલે વાંધો નહીં આવે બરાબર છે. ચાલો અહીંયા આપણે એ ધારી લેવાનું. ચાલો આ એ અહીંયા આપણે ધરશું ui બરાબર xi માઇનસ a ના છેદમાં h. ચાલો ui આપણે ધારી લીધું. અહીંયા આવશે 0 -1 -2 -3 1 2 અને 3. હાલો fi બરાબર છે. fiui ખાસ જોજો. fiui આપણે જોઈએ છીએ. fiui. ચાલો આ બેયનો ગુણાકાર કરવાનો. 7 તેરી 21, 6 દુ 12, 9 એકુ 9, 0 આરે 0. f ગુણ્યા જો અહીંયા ધ્યાન રાખજો, આપણે થોડુંક ખોટું કરી નાખ્યું. f જ્યાં 0 a હોય ને f હોય ને અહીંયા આપણે એ ધારીએ એટલે આને જરીક વાર રહેવા દો. આપણે સહેલું પડે એવું કરીએ છોકરાઓ, નકર આપણો દાખલો થોડોક અઘરો થઈ જશે. ચાલો અહીંયા ધ્યાન આપજો. અહીંયા છે આપણે a છે અહીંયા નહીં ધારીએ. અહીંયા 18 બરાબર છે. આપણે એ ક્યાં ધારશું? તો અહીંયા ધારી દઈશું. ચાલો એ બરાબર છે. હવે શું કરશો? તો એ સામે 0 -1 -2 -3 -4 1 અને 2. અહીંયા ui બરાબર છે. બરાબર આ સૂત્ર છે. ચાલો 7 ચોક 28, 6 તેરી 18, 9 દુ 18, 13 એકુ 13, f હારે 0, 5 એકુ 5, 4 દુ 8. ચાલો આનો સરવાળો કરાવો. 8 16 8 24 25 26 27 નો સાતડો વધા પડી 2 2 ને 2 4 5 6 અને 7 77. આ કેટલા થયા? માઇનસ. આ કેટલા આવ્યા? 13. 77 માઇનસ 13 4 64. કેટલા આવશે? 64. ચાલો સૌ પ્રથમ આપણે આનો સરવાળો કરી લઈએ, કારણ કે આના સરવાળાની આપણે જરૂર પડશે. સિગ્મા fi. હાલો 13
એ ખાસ ધ્યાન રાખજો, ધીમે ધીમે કરશો એટલે વાંધો નહીં આવે. 13 અને 10 કેટલા થાય તો કે 23 એટલે 22, 22 ને 3 25 ને 10 35, 40 ને 4 44, 44 પ્લસ એફ. બરાબર, આ આપણો સરવાળો છે. ચાલો હવે આપણે બરાબર છે વારા પરથી કિંમતો મૂકી અને અહીંયા આપણે પહેલા લખી નાખીએ. અહીંયા શું આવશે? સિગ્મા FIUI બરાબર 64. ચાલો હવે આપણે પાછળના પેજ ઉપર જ સૂત્ર લખશું. બરાબર છે, અહીંયા x બાર બરાબર કેટલા છે તો કે 18. કિંમત પહેલા લખી લઈએ. x બાર બરાબર શું છે તો કે 18 બરાબર છે. a બરાબર 20. સિગ્મા FI બરાબર શું આવશે? 44 પ્લસ f બરાબર છે. f અહીંયા f છે. સિગ્મા FIUI, સિગ્મા FIUI બરાબર શું આવશે તો કે 64. h આપણો શું છે? h છોકરાઓ તો h આપણો 2 બરાબર છે. h આપણો 2. ચાલો સૂત્રમાં કિંમત મુકાવો. x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI ગુણ્યા h. ચાલો કિંમત 18, a એટલે 20 પ્લસ અહીંયા આવશે 64, અહીંયા આવશે 44 પ્લસ f બરાબર છે. અહીંયા આવશે 2. 20 હમણાં આવી ગયા. 18 માઇનસ 20 બરાબર. આ બેનો ગુણાકાર કરી નાખો. 64 દુ 128 છેદમાં 44 પ્લસ f. ચાલો માઇનસ 2 આ અહીંયા ગુણાવી લ્યો. 44 પ્લસ f બરાબર 128. 44 દુ 88 માઇનસ બરાબર છે માઇનસ 2f બરાબર 128. ચાલો માઇનસ સામે જઈએ તો પ્લસ, આ માઇનસ સામે આવે તો અહીંયા જો આપણી ક્યાંય ભૂલ નથી ને છોકરાઓ, એ ખાસ જોઈ લેવું. બરાબર, દાખલામાં ધ્યાન રાખશું નહીં તો આપણી નાની મોટી ભૂલ આપણે ઘણું બધું ઓલું કરાવી જશે. બરાબર છે, આપણી નાની મોટી ભૂલ છે એ આપણે ઘણું બધું ઓલું કરાવી જશે. ચાલો અહીંયા તમે જોશો તો અહીંયા માઇનસ છે, માનો કે અહીંયા ધ્યાન રાખજો. આ 64 છે છોકરાઓ, કેવા આવશે તો કે માઇનસ આવશે. બરાબર છે, આપણે 64 કેવા આવે તો કે માઇનસ આવે. બરાબર છે, એટલે આપણે અહીંયા 64 પણ કેવા આવશે તો કે માઇનસ આવશે. બરાબર છે, અહીંયા વ્યવસ્થિત જ લખી નાખીએ એટલે આપણે થોડોક આઈડિયા આવે. 64 બરાબર શું આવશે? માઇનસ 64 અને h બરાબર 2. તો હાલો અહીંયા પણ એ માઇનસ, તો અહીંયા પણ આ 128 માઇનસ. બરાબર છે, તો આ 128 પણ બે કેવા આવે તો કે 2 128 માઇનસ આવે. માઇનસ 128 માઇનસ 128. ચાલો હવે આપણે શું કરશું તો કે આને આપણે એમનેમ રહેવા દઈશું. બરાબર છે, માઇનસ 2f બરાબર માઇનસ 128. ચાલો 88 માઇનસ સામે જઈએ તો પ્લસ માઇનસ 2f. આ બેની બાદબાકી કરશો એટલે છોકરાઓ 40 આવશે, પણ કેવા? માઇનસ. માઇનસ માઇનસ છોકરાઓ વયા જાય એટલે 2f બરાબર શું આવશે? 40. f બરાબર 40 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 20. તો f બરાબર 20 આપણો જવાબ આવશે. શું આવશે તો કે f બરાબર 20 છોકરાઓ આપણો જવાબ આવશે. તો અહીંયાથી તમે કોષ્ટક બનાવી શકો છો. બરાબર છે, આ રીતે. અને પછી તમારે આ દાખલો આ રીતે લખવાનો. ચોપડીનો દાખલો છે, IMP દાખલો છે. ચાલો એના પછી એક છોડમાં 40 પાંદડાઓની લંબાઈ ખૂબ જ નજીકના મિલીમીટર સુધી માપવામાં આવી છે અને મેળવેલી માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવેલી છે. પાંદડાઓનો મધ્ય શોધો. સૌ પ્રથમ આપણે શું કરવું પડશે છોકરાઓ? અહીંયા સી બરાબર સંચય આવૃત્તિ શોધતા પહેલા આપણે આને શું કરશે? વર્ગ લંબાઈમાં ફેરવવું પડશે. કારણ એટલા માટે છે છોકરાઓ કે આપણે મધ્યસ્થના સૂત્રમાં બરાબર છે એલનો ઉપયોગ કરવાનો હોય એટલા માટે. તો જ્યારે આવી અવર્ગીકૃત માહિતી હોય ત્યારે પહેલામાંથી -0.5 બાદ કરવા અને બીજામાં 0.5 પ્લસ કરવા. એટલે અહીંયા જો માઇનસ અહીંયા શું આવશે? આવૃત્તિ જ લખજો. આવૃત્તિ સોરી વર્ગ લંબાઈ લખજો. શું આવશે? વર્ગ લંબાઈ. શું આવશે તો કે 117.5 થી 126.5. ચોપડીનો દાખલો છે, IMP દાખલો છે, પૂછાઈ શકે એવો છે. બરાબર, પાછું ચાલો હવે એ જ લખતા જાઓ. હવે અહીંયા કેટલા છે? 127 માંથી 126.5 માઇનસ પાછળ એમાં 0.5 વધારી. બસ તમારે હવે આ પાછળનામાં 0.5 વધારવાનું. અહીંયા આવ્યું, અહીંયા લખવાનું 135.5
અને અહીંયા કોણ છે તો કે 144.5. ચાલો 144.5 અહીંયા શું છે તો કે 153.5. ચાલો 153.5 તો આપણે છેલ્લે કોણ છે છોકરાઓ 162.5. ચાલો 162.5 તો આપણે છેલ્લે કોણ છે 171.5. ચાલો 171.5 તો છેલ્લે આપણે કોણ છે તો કે 181.5. ચાલો આ થઈ ગયું. હવે તમને એ ખાસ ધ્યાન રાખજો કે અહીંયા માહિતી છે એક છોડ બરાબર 40 પાંદડાઓ છે. હવે આપણે અહીંયા CF શોધવાનું છે. CF માં આપણે શું આવશે તો કે CF સંચય આવૃત્તિ શોધવાની છે. હાલો 3 બરાબર છે. પછી કોણ આવશે 3 ને 5 કેટલા આવે 8. 8 ને 9 કેટલા આવે છોકરાઓ 17. 17 ને 12 કેટલા આવે છોકરાઓ તો કે 18 ને 19 ને 10 29. પછી 29 ને 5 કેટલા આવે તો કે 34 બરાબર છે. 34 ને 4 કેટલા થાય તો કે 38 અને 38 ને 2 40. ચાલો 40 આવે છે. n તમને છોકરાઓ આપ્યો છે 40. તો n/2 શું થાય n/2 બરાબર આપણે જોશું n/2 શું આવશે n/2 તો કે 40/2 એટલે કે 20. ચાલો હવે આપણે જોવાનું છે આમાં 20 આમાં આવે ના આમાં આવે ના આમાં આવે ના આમાં આવે તો કે હા આપણે આને અંડરલાઈન કરી દેવાનું છે બરાબર છે. અહીંયા ધ્યાન રાખજો આપણે આને અંડરલાઈન કરી દેવાનું છે. આ આપણો L આ આપણો F અને આ આપણો તો એ ખાસ જો CF 17 આવશે બરાબર છે. CF શું આવશે તો કે CF 17 આવશે. એક જ મિનિટનું થોડુંક પાણી પી લો બરાબર છે. હવે અહીંયા ધ્યાન રાખજો આ તમારો શું થાય તો કે આ તમારો F થાય આ તમારો CF થાય બરાબર. અહીંયા લખીએ આપણે સૌ પ્રથમ શું લખશું તો કે F બરાબર કેટલા આવ્યા તો કે 12. CF બરાબર કેટલા આવશે તો કે 17. L બરાબર કેટલા આવ્યા તો કે 144.5. ચાલો અહીંયા સમાઈ જાય એમ છે તો આપણે અહીંયા જ લખી નાખશું મધ્યસ્થ M બરાબર L પ્લસ n/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H બરાબર છે. અહીંયા આપણે H લખતા ભૂલાઈ ગયા આપણે ડાયરેક્ટ કિંમત મૂકીશું. ચાલો 144.5 પ્લસ 20 માઇનસ 17 છેદમાં F કેટલો છે તો કે 12. H કેટલો આવશે તો H અહીંયા તમે જોઈ શકો છો છોકરાઓ કેટલા છે તો કે 18 થી અહીંયા જોવાનું 18 19 9 નો છે બરાબર. 9 9 નો ડિસ્ટન્સ છે. કેટલા છે 9. ચાલો 144.5 પ્લસ 3/12 3 ચોક 12 બરાબર છે. એટલે અહીંયા શું આવશે 144.5 પ્લસ 9/4. ચાલો 144.5 પ્લસ 9/4 કરવાના છે તો 4 દુ 8 1.0 4 દુ 8 2 0 4 25 2.25. હાલો અહીંયા ધ્યાન રાખો બેનો સરવાળો 44 બરાબર. અહીંયા જે પણ માપ આવતું હોય આપણો મધ્યસ્થ આવશે 146.75. શું આવશે 146.75. આ રીતે તમારે મધ્યસ્થનો દાખલો પૂછાઈ શકે એવો છે. સહેલો દાખલો છે 4 માર્ક માટે ચોપડીનો દાખલો છે. પૂછાવાના પૂરા બધા ચાન્સીસ છે તો તમે સીધો લખી શકો. ચાલો 53 નંબરનો દાખલો. એક પેટીમાં કુલ 5 લાલ 8 લીલા અને 7 સફેદ એક સમાન દડા મૂકેલા છે બરાબર છે. એટલે કુલ પરિણામ શોધો. કુલ પરિણામ બરાબર 5 લાલ 8 લીલા 7 સફેદ કેટલા આવશે 20. કેટલા આવે 7 ને 15 ને 5 20. તે પેટીમાંથી યાદચ્છિક રીતે એક દડો લેવામાં આવે. તે લેવામાં આવેલ દડો નીચેની સંભાવના. પહેલો દાખલો તે દડો સફેદ હોય અથવા લીલો હોય. તે દડો
સફેદ અથવા લીલો. તો સફેદ કેટલા છે 7 અને લીલા કેટલા છે 8, તો 7 + 8 બરાબર 15. ચાલો સંભાવના સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. સાનુકૂળ પરિણામ કેટલા આવ્યા 15 છેદમાં કુલ પરિણામ 20. P ઓફ A કહી શકાય 350 બરાબર છે. અથવા તો 4, અહીંયા ધ્યાન રાખજો, 5 વડે ભાંગો તો 3 અને 5 વડે ભાંગો તો 4 એટલે 3/4. ચાલો હવે બીજો દાખલો જોશું. એનો શું છે તો કે તે દડો લીલો પણ ન હોય અને લાલ પણ ન હોય. હાલો, તે દડો લીલો પણ ન હોય અને લાલ પણ ન હોય. તો લીલો અને લાલ બાદ કરી દો. લીલા અને લાલ કેટલા છે? લીલા અને લાલ તો કેટલા છે? લીલા અને લાલ તો કુલ દડા 20 માઇનસ લીલા કેટલા છે તો કે 8, લાલ કેટલા છે 5, તો કે 20 માઇનસ 13 બરાબર કેટલા આવશે 7. તો P ઓફ B બરાબર m/n. m એટલે 7 અને n એટલે 20. આ જવાબ આવે. ચાલો ત્રીજો દાખલો જોવો. હવે તે દડો સફેદ ન હોય. તે દડો સફેદ ન હોય. સફેદ ના હોય તો સફેદ હોય એવા કેટલા છે તો કે આપણે 7 છે, બાદ કરી નાખવાના. 20 - 7 બરાબર 13. ચાલો P ઓફ C બરાબર m/n. n એટલે 13/20. ચોથો અને છેલ્લો દાખલો જુઓ. બરાબર છે. તે દડો લાલ હોય અથવા સફેદ હોય. તે દડો લાલ હોય અથવા સફેદ હોય. ચાલો લાલ હોય અને સફેદ. લાલ કેટલા છે 5 અને સફેદ કેટલા છે 7. તો 5 + 7 બરાબર કેટલા આવશે 12. તો P ઓફ D બરાબર m/n બરાબર 12/4 તેરી 12, 4 × 5 = 3/5. તો આ રીતે તમારે આ દાખલો કરવાનો હતો. આ દાખલામાં બીજું કાંઈ નહોતું કરવાનું. બરાબર, તમે આ રીતે આ દાખલો કરી શકો. ચાલો 54મો દાખલો અને છેલ્લો દાખલો બરાબર છે આ વિભાગનો. ધારો કે આપણે પાસાને એકવાર ફેંકીએ છીએ. હાલો, એકવાર ફેંકીએ એટલે કુલ પરિણામ કેટલા આવે? કુલ બરાબર છે પરિણામ બરાબર 6. 1 2 3 4 5 6. ચાલો એમાં પહેલું પાસા ઉપર પૃષ્ઠ ઉપર 4 કરતાં મોટી સંખ્યા મળે તેની સંભાવના. ચાલો 4 કરતાં મોટી સંખ્યા પાસાના, આખું જ લખું, પાસાના ઉપરના પૃષ્ઠ ઉપર 4 કરતાં મોટી સંખ્યા. 4 કરતાં મોટી સંખ્યા. 4 કરતાં મોટી સંખ્યા કેટલી? 2. કઈ તો કે 5 અને 6. સંભાવના બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. સાનુકૂળ પરિણામ કેટલા છે તો કે 2. કુલ પરિણામ 6/3. 101/3. ચાલો બીજો દાખલો જુઓ. 4k 4 થી નાની સંખ્યા મળે તેની સંભાવના. 4k 4 થી નાની સંખ્યા. તો 4 કઈ તો કે 1 2 3 4. ચાલો P ઓફ B બરાબર
એમના છેદમાં એન બરાબર 4/6. આના અડધા 2, આના અડધા 3, 2/3. આ રીતે દાખલો છે એ પહેલો તમારો થાય છે, બરાબર છે. 54માં પહેલો દાખલો આ રીતે થાય છે. ચલો બીજો દાખલો થોડોક અલગ રીતે છે. એમાં પૂછ્યું છે 40 થી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 30 થી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા. પહેલા કુલ પરિણામ ચાલો કુલ પરિણામમાં બધેનું સરવાળો તમારે કરવાનું છે. 12 5 કેટલા થાય 17. જો અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ આપણે ભૂલી જવાના છે. આ 8 ને 6 14, 14 ને 12 કેટલા થાય તો કે 26, 26 ને 10 કેટલા થાય તો કે 26 ને 10 36 થાય. આપણી ક્યાંક ભૂલ હશે, બરાબર છે. આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, આપણે વિદ્યાર્થીઓની સંખ્યામાં ભૂલ ન થાય એની ખાસ કાળજી રાખવાનું. ધીમે ધીમે કરીએ એટલે ભૂલ ન થાય. આ 14 બરાબર છે, આ 24, આ 28, આ 15 અને આ 5. ચાલો 10 બરાબર છે. 5 ને 5 કેટલા થયા 10, 8 ને 4 કેટલા થાય તો કે 12, 12 ને 4 કેટલા થાય તો કે 16, બરાબર છે. અહીંયા ધ્યાન રાખજો, ગુણ પૂછ્યા છે ને, મેળવેલા ગુણ, એટલે ગુણમાં આપણે સરવાળો કરવાનો રહેશે. એટલે કુલ પરિણામ કેટલા આવશે તો આ બધા ગુણનો સરવાળો થશે. એ પ્રમાણે અહીંયા હવે તમે જોતા જાઓ શું છે તો કે ભાઈ 5 ને 5 10, 10 અને 8 કેટલા થાય છે તો એ જોઈ શકો છો, બરાબર. આ રીતે તમારે સરવાળો કરવાનો. જોઈ લઈએ રકમમાં ભૂલ નથી ને. અહીંયા વિદ્યાર્થી મિત્રો રકમમાં ભૂલ હતી, કારણ કે બરાબર છે અહીંયા જોવો છો કુલ પરિણામ મેં હવે સરવાળો કરી લીધો છે. આ કુલ પરિણામ કેટલા છે 100. કુલ પરિણામ એટલે વિદ્યાર્થીઓની સંખ્યા 100 છે. હવે પહેલો 40 થી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા, 40 થી વધારે ગુણ મેળવનાર કેટલા છે 40 થી વધારે. તો જો આ બધા આ છે અહીંયાથી 40 થી વધારે વાળા થાય તો 2 ને 1 3 કેટલા આવશે 3, બરાબર. અહીંયા હું સૂત્ર નથી લખતો આ વખતે. P of A બરાબર m/3 બરાબર 3/100 બરાબર. P of A બરાબર 0.03. ચાલો એના પછી બીજું 30 થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા, 30 થી ઓછા ગુણ મેળવનાર. ચાલો 30 થી ઓછા ગુણ વાળા બધા આટલાનો સરવાળો કરવાનો થશે આપણે, બરાબર. 8 ને 6 4 10 ને 8 18 નો આંકડો વધા પડી 1 2 3 4 5 6 ને 7 78. કેટલા આવશે તો કે 78. ચાલો P of B બરાબર m/n બરાબર 78/100 બરાબર. P of B બરાબર શું આવે 0.78. આ આપણા જવાબ છે. અહીંયા આપણો છોકરાઓ વિભાગ ડી એ સંપૂર્ણ પૂર્ણ થાય છે. ચોથા પ્રશ્નપત્રનું આપણે નેક્સ્ટ પ્રશ્નપત્રમાં 5મું પ્રશ્નપત્ર જોઈશું. પણ એની પહેલાં જો તમે અમારી સાથે વોટ્સઅપમાં જોડાયેલા ના હો અને જોડાવા માંગતા હો તો આપણા નંબર ખાસ નોંધી લેજો. આના ઉપર હાઈ કરી ધોરણ 10 લખશો એટલે અમે તમે ધોરણ 10ના ગ્રુપમાં જોડી દેશું. થેન્ક યુ.